નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। લોકસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યા। હવે રાહુલ ગાંધીની નજર આ 261 સીટ પર। રાહુલ ગાંધીએ સત્રમાં ચગાવ્યો નીટ મુદ્દો। ભારે ઓહાપોહા બાદ લોકસભા સોમવાર સુધી સ્થગિત। રામ મંદિર લીકેજ અને દિલ્હી એરપોર્ટની છત તૂટતા મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર વરસ્યા। અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ। લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ લીલી ઝંડી આપી। ગુજરાતમાં દિવ્યાંગોને બીજા નવા વાહનો પર આરટીઓ ટેક્સમાં મળતી રાહત બંધ। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું, એરપોર્ટ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 20 લાખ રૂપિયા અને ઘાયલોને 3 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે। ખેડૂતોના વીજળી બિલ માફ। મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળશે। સરકારે ખોલ્યો ખજાનો। જમીન કૌભાંડમાં ફસાયેલા પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને હાઈકોર્ટ તરફથી મળ્યા જામીન। 5 મહિના બાદ જેલમાંથી આવશે બહાર। રિલાયન્સ જીઓએ યુઝરોને આપ્યો ઝટકો। ટેરિફ પ્લાન કર્યો મોંઘો। 3 જુલાઈથી લાગુ થશે। ગુજરાતમાં જીએસટી કરદાતાઓની સંખ્યામાં 134% મોટો વધારો। ઇમરજન્સી જાહેર કરવામાં આવી। એ બંધારણ પર સૌથી મોટો અને સીધો હુમલો કાળો અધ્યાય। સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિક કાયદાનું પાલન કરે તે માટે લેવાયા કડક પગલાં। સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। પાકિસ્તાનમાં હીટ વેવ બની। જીવલેણ ગરમીના કારણે 6 દિવસમાં 568 લોકોના મોત। નીલોફર બની નિકિતા અને રજાક બન્યો રોહિત। ઇન્દોરમાં 20 મુસ્લિમોએ અપનાવ્યો હિન્દુ ધર્મ। વધુ એક ભ્રષ્ટ અધિકારી પર દાદાનો દંડો ચલ્યો। સરકારી મંડળીઓના સંયુક્ત રજિસ્ટરની કરાઈ હકાલપટ્ટી। સંસદમાં સેંગોલની જગ્યાએ બંધારણની પ્રતિ મૂકવાની માંગ। બિલ્ડરોએ પ્રોજેક્ટમાં વસંત મુજબ સુવિધા આપવી પડે। રેરાનો વધુ એક મહત્વનો ચુકાદો। મહારાષ્ટ્ર સરકારની મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દર વર્ષે તમામ ઘરોમાં 3 એલપીજી સિલિન્ડર ફ્રી આપવામાં આવશે। અખિલેશ યાદવના કારણે અફઝલ અંસારી શપથ ન લઈ શક્યા। બસપાએ સપા પ્રમુખ પર લગાવ્યો ગંભીર આરોપ। સુરતમાં યુરોપિયન યુનિયન દ્વારા રશિયન હીરા પર લગાવાયો પ્રતિબંધ। વેપારીઓને મળી મોટી રાહત। આપ નેતા સંજય સિંહે કહ્યું, હવે અમે 240 પર છીએ। 24 સીટો પર આગળ પહોંચીશું। રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરીશું। યુક્રેન યુદ્ધમાં તાનાશાહ દેશ ઉત્તર કોરિયાની એન્ટ્રી। રશિયાની મદદ માટે મોકલશે લશ્કર। મુંબઈની કોલેજમાં હિજબા પરનો બાન હટાવવાની માંગને બોમ્બે હાઈકોર્ટે ફગાવી। સેંગોલને હટાવવાની માંગને લઈને હંગામો। ભાજપ સહિતના મોટા નેતાઓમાં ખળભળાટ। પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ સારું શિક્ષણ મળતા પડાપડી। સરકારી સ્કૂલમાં એડમિશન માટે ઇવનિંગ લિસ્ટ જારી કર્યું। જુલાઈથી મોબાઈલ બિલ થશે વધુ મોંઘા। પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જમાં કરશે 15 થી 20% સુધીનો વધારો। યુપીમાં બીજેપીના પ્રદર્શનથી આરએસએસ ચિંતિત। સમીક્ષા બેઠકમાં હારનું વાસ્તવિક કારણ બહાર આવ્યું। રાજ્ય સરકારે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ સામે લડત લડતી 75 થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી। જુલાઈના બજેટમાં સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં 5% ઘટાડો થવાની શક્યતા। ખેડૂતોને ખેતીમાં ઉપયોગ લેવાતા 75 પ્રકારના આધુનિક સાધનો ખરીદવા પર સરકાર 40 થી 80% સુધીની સબસિડી આપશે। અરવિંદ કેજરીવાલની ધરપકડ પર આમ આદમી પાર્ટીનો મોટો દાવો। ભાજપ, કેન્દ્ર સરકાર અને સીબીઆઈનું કાવતરું। ફ્રૂટ સેક્ટરમાં વેપારીઓના હિતમાં ભારત સરકારનો મોટો નિર્ણય। ગુજરાતમાં શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના વડીલોને આપી મોટી ભેટ। 70 વર્ષથી વધુની ઉંમરના લોકોને આયુષ્માન યોજના હેઠળ થશે સારવાર। આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ લઈ રહ્યા છે વારા દીક્ષા। 11 દિવસ કરશે અન્નનો ત્યાગ। હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા સમીકરણ બદલાયા। કોંગ્રેસનું સમર્થન કરશે દુષ્યંત ચૌટાલા।
રાજુ શેટ્ટીએ કરી જાહેરાત, રાજ્યમાં 1 જુલાઈથી ખેડૂત લોન માફી ચળવળ શરૂ થશે. ખાલિસ્તાની પન્નું હત્યા કેસમાં અમેરિકાની આવી પ્રતિક્રિયા, ભારત પાસે માંગી સંપૂર્ણ માહિતી. પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત 12 આરોપીની જ્યુડિશિયલ કસ્ટડીનો સમયગાળો લંબાવવામાં આવ્યો. ચૂંટણી બાદ બંગાળમાં તોડી પડાય બીજેપીની ઓફિસ, પોલીસ અને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, સમાજવાદી પાર્ટીને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે કોઈ સન્માન નથી. યોગીનો મોટો દાવો, યુપીમાં જૂની પેન્શન યોજનાને આપી લીલી ઝંડી. ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો ભણાવી શકશે નહીં, સરકારે મૂક્યો પ્રતિબંધ. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટે ટીએમસી એસપીના સાંસદો નહીં કરી શકે મતદાન. વૃક્ષ કાપનારની હવે ખેર નહીં, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્વનો ચુકાદો. મુખ્યમંત્રી લાડકી બહેન યોજનામાં મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને 1200 થી 1500 રૂપિયા આપવામાં આવશે. અખિલેશ યાદવે કહ્યું, કોઈપણ સભ્યને હાંકી કાઢવા જેવી કાર્યવાહી કરીને ગૃહની ગરિમાને નુકસાન ન થાય. કંગના રાણાવત અને સંજય રાવત ફરી બાખડિયા, બંને નેતાઓની અથડામણથી રાજકારણ ગરમાયું. અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટની સુનાવણી અગાઉ સીબીઆઈએ કરી ધરપકડ. આરએસએસ ઈચ્છે છે કે રાજનાથ અથવા શિવરાજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બને. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ ફરી સત્તામાં આવશે તો મુસ્લિમોને તમામ સંપત્તિ વેચી નાખશે, પીએમ મોદી સામે નોંધાઈ ફરિયાદ. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે અધ્યક્ષ ઓમ બિરલાને કહ્યું, વિપક્ષનો અવાજ ના દબાવતા સત્તાધારીને કાબૂમાં રાખજો. અંબાલાલ પટેલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી 4 દિવસમાં ગાજવીજ સાથે ગુજરાતને ધમરોળશે મેઘરાજા. વીર નર્મદે યુનિવર્સિટીમાં ગોટાળો, વિદ્યાર્થીઓ સાથે અન્યાય, બીજેપીના એમએલએ કુમાર કાનાણીએ સીએમને લખ્યો પત્ર. વિશ્વમાં સૌથી વધુ સ્નાન કરનારી આપણી પ્રજાએ પવિત્ર નદીના કિનારા બગાડી નાખ્યા. ઘરોમાં પણ અનામતની માંગ, ઉદ્વે જૂથે કહ્યું 50% મકાનો મરાઠાઓ માટે હોવા જોઈએ. પશુઓને બેફામ અપાતી 2 એન્ટીબાયોટિક દવાઓ પર પ્રતિબંધની તૈયારી. ઓમ બિરલા બનશે એનડીએના ઉમેદવાર, રાહુલ ગાંધીએ રાખી આ શરત, વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. સંસદ સત્રના પહેલા દિવસે સરકારને મળી મોટી જીત, સામે આવી અર્થવ્યવસ્થાની સારી તસવીર. નીટ પેપર લીક કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, ગોધરાના 27 વિદ્યાર્થીઓ સાથે થઈ હતી 10-10 લાખની ડીલ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય લોકતંત્રના ટીકાકારોને જડબાતોડ જવાબ આપીને સૂપ કરી દીધા. 75 વર્ષમાં ત્રીજી વખત થશે સ્પીકરની ચૂંટણી, રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી વિપક્ષની માંગ, પીએમના ઈરાદા પર ઉઠાવ્યો સવાલ. સ્પીકરની ચૂંટણી પહેલા બીજેપીને મોટો ફટકો, જૂના સાથીદારો હવે વિપક્ષને આપશે સાથ. કેજરીવાલના જામીનનો નિર્ણય ખોટો, એસીએ ખામીઓને ટાંકીને તેમની મુક્તિ પર પ્રતિબંધ મૂક્યો. મહારાષ્ટ્રમાં હાર બાદ બીજેપીને વધુ એક ફટકો, પૂર્વ મંત્રી સૂર્યકાંત પાટીલ હવે શરદ પવાર સાથે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માઝીએ કહ્યું, નવીન પટનાયક સરકારે મારી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, હિમાચલમાં વાદળ ફાટ્યું. ભાજપના જ નેતાને પોતાના સાંસદોનો ડર, સીધો પીએમ મોદીને પત્ર લખીને મદદ માંગી. પબ્લિક ટોયલેટનો ઉપયોગ ફ્રી છે, તેના માટે પૈસા ન લઈ શકાય, હાઈકોર્ટનો મોટો ચુકાદો.